તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્રોમાં 100% સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। આ રેકોર્ડિંગનું નખત્રાણા, ભુજ અને ગાંધીધામ ખાતે નિમાયેલ નિરીક્ષણ ટીમ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। આ તપાસ દરમિયાન ધોરણ 12ના 65 અને ધોરણ 10ના 55 વિદ્યાર્થીઓ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ વિદ્યાર્થીઓની વધુ તપાસ માટે આજે અને આવતીકાલે સંબંધિત વિદ્યાર્થીઓને તેમના વાલીઓ, ખંડ નિરીક્ષક અને પ્રિન્સિપાલ સાથે હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે જો તપાસ દરમિયાન કોઈ વિદ્યાર્થી નકલ કરતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેનું નામ માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવામાં આવશે। વધુમાં તેમણે જણાવ્યું કે જો આરોપ સાબિત થશે તો સંબંધિત વિષયનું પરિણામ અથવા સમગ્ર પરિણામ મુલતવી રાખવામાં આવી શકે છે। આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ સતર્ક બનીને કાર્યવાહી કરી રહ્યો છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા હમણાં જ પૂર્ણ થઈ। ધોરણ 10 અને 12ની પરીક્ષાના અંદર આપણે 100% તમામ બ્લોક બિલ્ડિંગ એ સીસીટીવીથી સજ્જ હતી। દરરોજનું સીસીટીવીનું રેકોર્ડિંગ એ આપણે 3 સેન્ટરના અંદર નખત્રાણા, ભુજ અને ગાંધીધામ આ 3 સેન્ટરો અમે નક્કી કરેલા હતા। એના અંદર પૂરેપૂરું 3 કલાકનું રેકોર્ડિંગ એ અમારી ટીમ દ્વારા એનું વ્યૂઇંગ થતું હતું અને એના અંદર જે વિદ્યાર્થીઓ શંકાસ્પદ નજરે પડ્યા એટલે ધોરણ 12ના અંદર ટોટલ 65 વિદ્યાર્થીઓ અને ધોરણ 10ના અંદર 55 વિદ્યાર્થીઓ એ શંકાસ્પદ નજરે પડતા એ લોકોની સુનાવણી માટે આજે અને આવતીકાલે એ 2 દિવસ અમે જે તે વિદ્યાર્થી, એના વાલી, એના ખંડ નિરીક્ષક, એના પ્રિન્સિપાલ આ તમામ ટીમને અમે અહીં સુનાવણી માટે બોલાવેલા હતા અને ખાસ કરીને વિદ્યાર્થી અને વાલીને અહીં ગાડી જે સીસીટીવી રેકોર્ડિંગના અંદર એ જે શંકાસ્પદ હરકત જે કરતા હતા એ પણ અમે બતાવવામાં આવેલું હતું અને એના અંદર જો એ વિદ્યાર્થી જો ગંભીર રીતે જો શંકાસ્પદ હાલતના અંદર એ નજરે પડતા એ ચોરી કરતો પકડાશે તો એના નામ અમે ત્યાં ગાડી માધ્યમિક શિક્ષણ બોર્ડના અંદર મોકલીશું અને પછી ત્યાં જો એ સાબિત થશે કે વિદ્યાર્થી ખરેખર ચોરી કરતો હશે તો એના જે તે વિષયનું પરિણામ અથવા આખું પરિણામ પણ અમે સ્થગિત રાખવા માટેનો નિર્ણય બોર્ડ દ્વારા કરવામાં આવશે।